હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છો? ફરીથી એક નવા વ્લોગમાં સ્વાગત છે બધા. જય માતાજી, ગુડ મોર્નિંગ. हाँ गदन रा इसके बैठा है गादी जाओ टांगा सजाई दो तो जय माताजी बधाने देख वाला ना सरकार में इसको खान मौसम मिला है केम के नहीं तो हार्दिक भाई आता ना सब कर ली तो है काई नहीं हो આપણે ઘડીક જ બેઠા હોઈએ ચડી જશે इसको ખાવા કેમ કે જે ને ઊભા થાય છે આપણે વેલા ઊભા થઈ જશે ગાલ મમ્મી એ શાક રોટલા કરી નાખી ઈ ના નીવડા બેઠા હે તો અતર મંદા નીવડા બેઠા હે ઓય કે કામ હે કે આજ કાઈ કામ નહીં કામ હે મમ્મી ઢીલા લે છે માર મમ્મી ને તો આજ જો ભાઈ કે છે ફાડીને ફેરી નાખીએ. પપ્પા જાહે ભાડે, ઈ ભાડે જાય પેલા લગ્નમાં જાહે ભાઈ, ઈ લગ્નમાં જાહે. હમણાં તેમાં લગ્ન હાલે હે કાગળભાઈ. અમારે છેલ્લું કાલ છેલ્લું હતું એ પૂરું થઈ ગયું લગ્ન ને એવું. હવે કંકોત્રી કોક ને આવે ને તો ફાડી ને ફેરી ને પાડી ફેરવી નાખ્યું નીણ કરી દીધી તું લઈ આવ્યા બે વાર ચા બનાવી નાખી મોરલો કેવો કળાય પૂરી અમે હા હું અહીંથી દેખાડી દો ભાઈ. અમે નિરવથી મળે તમને દેખાતો ને હાજનો હોય દાદા ને ડેરી પર ચડીને બેઠેલો તમને દેખાડે ને વિડીયો ના એ મોટા ભાઈ ઉભા જ છાશે રાત એ પીસી કરે છે આવડે નીકળા થી ને બેઠા હે ખાટલા ઉગાડી લીધા હે જો આળા સીડા કરે એમ છે. હમણાં કામે જવાનું છે કાગાચંદભાઈ, કામે જવાનું ને તમે વિડીયો આપણે તો કામે જા કામેથી ઘરે એવા છે એ બપોરનું જમવા ને મમ્મીએ લઈ લીધું છે. શું કામ લીધું તમને દેખાડી દઈ. શું લીધું મમ્મી? હા શું કામ લીધું? ગાડી કીધું થાને કાઢી લે રોજ અમે કાંઈ છે અમે કવા નાખે લે ને અમે શેરભાઈ આવ કરે છે. હવે ગોતે ને ભાઈ બોગડી ગોતે છે ને સારી લેવી આમ દૂરી હતી ઓલા નાડી ઓલા તવિયા નાડી ભાઈ. હા બોગડી ને રાખતી ગોતે ખાન પાડી અડધી વસ્તુ તો પાડે તારે ના સાય લેવા કે માસી હાથ કર્યો હતી ગાડી ઉભી રાખી બેન લેવા ગયા લઈને આવ્યા છે. એમ ગતનભાઈ ખાંગડે આપણને પોતે ગાડીમાંથી ન ઉતરે કોઈ બીજાને ગાડીમાંથી ઉતારે. ખાંગડે આપણે લેવા ગયા ખાંગડો છે બસ આપણે જમી લઈ બપોરનું ભૂખ લાગી ગઈ છે. આપણે તો ઘીરે આવી ગયા છે ઘીરે આવી ગયા બિસ્કીટ ડબ્બી ખાઈ લીધી ભૂખ લાગી એટલે ને અમારે બેન કરે છે રોટલા જવાયા બતી દેવા આવ્યા છે કેમ કે લેટ છે કે નહીં લેટ છે નહીં ને એટલે અહીંયા મેકી છે બતી જો આમાં બેન રોટલા કરે હમણાં રાડ્યું નાખતા ઊની કરું એમ કરતા. હા ગામમાં એ જો હમણાં કહેતા હા ગયા હે હા ભૂખ ના વળતા હાલે કે એટલે મમ્મી કરે છે ગુંદા નાથણા. તમારે ના શું કે આને કેદો તરી તેલમાં કકડા ને તાજા ખાવા કરજો હો. માણા બોળો નાખીને કરે અમે તાજા ખાઈ. આમાં તમને દેખાડશે કરશે ને એટલે મમ્મી કરી નાખવાનું છે કેમ આમ કરી માંગતા નહીં એક દીકે આમ કરીને આમ થયા કરતા જવાનું કરી નાખવાનું તેલ બધા રીતના કરો ને ગુંદા નાખવાનું એટલે થયા કાઢી નાખવાનું પછી તેલમાં કકડાવા જવાનું પછી તમને દેખાડશે હમણાં મમ્મી છે ને ગુંદા નાથણા કરે નહીં છે અત્યારે તાજે તાજા ખાવા એ તો ભાઈ બીજા તો બોળો નાખીને કરે. આ કેરી નાન કેમ કરે એમ કા મમ્મી એમ જ કરે ને. અમારે હવે જોડા કોઈ ન ખાય હવે જોડા કઈ ન ખાય કે ગુંદા નાથણા એટલે પપ્પા ગયા છે દૂધ લેવા. આમાં ગતિનભાઈ ખાટલે બેઠા હે શેરુભાઈ ને આપણે ફેરી નહીં ખાય ફાડ્યું નહીં ફેરી નહીં ખાય ફેરી નાખ્યું એ હમણાં એ ગતિનભાઈ પડે કે કાંઈ તબો કાંઈ ને વધતા એટલે કાઢીને મેકી છે ભાઈ ને હું આમાં કેવડાવે છે એમ કહે છે એમને મમ્મી કરે નાથના એટલે તમને દેખાડી દઈ કેવી રીતે કરવાના હોય. લાઈટ છે નહીં
ને લાઈટ ઉઈ ગયેલી હે, તાર તૂટી ગયેલા હે એટલે હમણાં આવશે તો દેખાડ લાઈટનું તો નક્કી નહીં. તમને આથણાનું રેસીપી દેખાડ દેવું કેવી રીતે કરવાના નહીં. મમ્મી તો ગુંદાને ખડિયા કાઢતા હા ગાદ ને ખાશે ને હવે આ હું નીકળું તેલ મેં હા હવે તેલ નાખીને જો આ હાથમાં નાખી પછી તો આ મેથીનો ઈ શું છે મેથીનું છે નાખી દેવા બીજું પછી હળદર હાંધું નાખવાનું કે હળદર હળદર નાખવાની પછી જરાક મરચું નાખવું મરચું નાખવાનું હવે ચડવા દેવા હા અને હલાવી તેલ મૂકી પછી નાખતી હતી તેલને આવી જવા દો ને હા બેને હું મારા કે તેલ વેકે તરત નાખી દી કે સળિયા દેવાનું પછી જો ઢાંકી દેવાના ઢાંકી દેવાનું ઘડીક સડવા દેવાનું હા ચડી જાય છે ઉતારી લેવાનું પછી ખાઈ લેવાનું ખાઈ લેવાનું હું આમાં છે ને ઈ બધો મસાલો નાખવાનો આ મરચું નાખવાનું આ નાખવાનું હળદર નાખવાની આ મીઠું નાખવાનું મીઠું નાખવાનું આ નાખવાનું ને ઈ શાકનું છે આ બે વસ્તુ જ નાખવાનું હળદર હળદર ને મસાલો છે આમાં દે નાખવાનું દીધું હા. અલગ છે આ મીઠું ના આવે. મીઠું નાખવાનું ને આ અલગ આવે ઈ બીજું કઈ નહીં નાખવાનું એમાં એ હવે સડી જાય પછી પછી વાળું ખાવાની. કરી એ ખાવાની ને આ વાળું કરી હલાવે. કોરા ભાવતા હોય તો એમ કોરાય ખાવાના તેલમાં નાખજો ને તો શીકણા નો થાય. હા ઠીકણા નો રે એટલે તો હવે જો મમ્મીએ બનાવીને ખાય ઈ હવે આપણે જમતી વખતે જોવું કેવા લાગે ઈ આપણે કે જે ખાધા નથી એટલે ખાવું આપણે ઈ પહેલી વાર પપ્પા નાસ્તો લાવ્યા કે દૂધ ભરાય ઓલા દૂધ લેવા જા ને તી નાસ્તો લાવ્યા એ કહી છે ઈ. મમ્મી કે તારે વિડીયો ઉતારો તો હાલતી હું નાસ્તા કરતા ને વિડીયો ઉતારો આવ્યો છે હજી કે લેટ આવી નહીં ને હવે મમ્મી જો આ સડવા મેખા છે ને ઈ સડી જાય પછી જમતી વખતે દેખાશે હે પછી મરચું નાખી દેવાનું. મરચું નાખ દેવાની તમારે એટલા તીખા ખાવાની એટલે મરચું નાખવાનું એટલા ખાવાનું. મોળા ખાય તો મોળા હા. મરચું બી નાખવાનું. હા, મોળા. હા મોળા ખાવાની તો મરચું નહીં નાખવાનું તમારે જેટલા વધારે તીખા ખાવા હોય એટલે વસ્તુ વધારે મરચું નાખવાનું એમ હોય ને વધારે ખારા ખાવા હોય તો વધારે મીઠું નાખવાનું હોય ખાવાનું હા, નાખ, નાખ. મીઠું લાવ, મીઠું. એ મમ્મી વાહ 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 સારું પીરા છે. હા મમ્મી વાહ કોમેડી કરતા છે તમે વધારે ખારું ખાવું હોય ને તો મીઠું વધારે નાખજો ને વધારે તીખું ખાવું તો વધારે મરચું નાખજો ને અમારી બેન કાંઈ રટલા કરીને હતા તાર મમ્મી હાથના કરી નાખશે એવું લાગે છે મને ખડી જાય એમ કહે છે હા ને હવે તો જમતી વખતે તમને દેખાય છે જમવાનું છે ને કેવા હાથના લાગે એ હાલ એથી ફેમિલી જમવા આપણે જમવા બેઠા નહીં જમવા બેસી છીએ એમાં બેસી જશે એ આ ઓલા મગનું શાક છે રોટલા છે ઓલા મમ્મી હાથના કીધા ઈ છે સાય બીજું હાસ કાંઈ છે ગદનભાઈ એટલું ખાઈ લે હવે એટલો આગળ ખાઈ લેવાય. સોળેલ કરે જો અડધો રોટલા પણ આગળ પૂરું થઈ જાય આખું એક રોટલો. ગદનભાઈ ને ગાય ગાય ખાઈને ઉતારે બહુ છે ખાવાની આમ ખાહે દાદા બીજી એમ જો વાને કાંઈ નહીં હમણાં તો અડક મળક ખાઈ પેલા પછી કે પેટમાં ને દુખે બા પેટમાં બા હું કઈ જે કહું પેટમાં દુખે હું ન કહું જ કે પેટમાં ગમે એમ કહું ને તો મને ક્યારેક એવું હોય તો જ પેટમાં દુખાવે નહીતર એટલું બધું આપણને ન હોય. અને એમાં બેન જે આમ ફંદો છે એ રોટલા કરે કે એટલે એ ન ખાવા હોય કે અમને બધો ખાવા જોઈએ એ ઘડી ઘડીને હમણાં ખાવા આવે છે અને ઉભો થવાનું થાય ને તારે તાકાત ને હા, તારે તારે આ આદિ હોય તમારે હારે વાતો કરે તો આમ ખાઈ લે. આવડે કાંઈ લે નહીં તો રાહે દીધા ને આજનો વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશે કાલ નવા લોગમાં તાવડી બધાને જય માતા બાય બાય એ મમ્મી આથણાને પૂછતા ભૂલાઈ ગયો આથણા કેવા મસ્ત બન્યા જો. સાયખા ખાવા હા કેવા હે મીઠાઈ તીખાઈ ની મીઠા મોળાઈ ની કાંઈ માપ છે ને. ગતનભાઈ શાક તો તેરી મારે ને શાક ખાવ મને ન ભાવે. ઈ કેવા ચીકણા લાગે મોઢા જેને આવા ફાવે હવે આવા પીરા નહીં એ ગતનભાઈ તાવડે જમી લઈને તમને વિડીયો પસંદ આવ્યો તો સબસ્ક્રાઈબ કરતા રહો બાય બાય